જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને જો આપણે મસ્ત મજાનો વરસાદ થઈ ગયો છે, વાવણી લાયક વરસાદ પણ 2-3 દિવસ વર્યો અને બહુ સારો એવો વરસાદ થઈ ગયો છે. અને આપણે મકાનનું પ્લાસ્ટર ને ઢાળિયાનું કામકાજ ને એ બધું હવે મસ્ત પૂરું થઈ ગયું છે. તો એટલી આપણે ગમાણ પણ બનાવી નાખી છે, જેટલું ઢાળ્યું છે એટલી. અને તો જો જાનવીન પપ્પા આજે કાલે રોપડા લાયા તા, તો જામફળીના અને ફૂલના ને એવા બધા રોપા છે. મસ્ત દાડમડી અને કરમદા ને જાસૂદ ને એવા બધા રોપડા છે. તો આજે આપણે રોપા વાવવાના છે. તો એવી બધી અત્યારમાં તૈયારી હાલે છે રોપડા વાવવાની. તો આપણા સેઠે પાડે રોપડા બધા વાવી દયા છે. મોક્ષા, તારે જામફળ ખાવા છે? હા. તો હાલો, હવે બધી છોકરીઓ પણ વાવશે એક રોપડો, કા? તો મિત્રો, આપણે જો હવે રોપા વાવવા આવી ગયા છે અને મસ્ત મજાનો ખાડો પણ કરી નાખ્યો છે. તો વર્મી કમ્પોસ્ટ થોડુંક ખાતર પહેલાં નાખી દઈ અને પછી રોપડો સોંપી દો. જાનું સોંપી દો. તો દીકરીઓના હાથે રોપા વવરાયા હોય તો સારું એમ માનવામાં આવે છે. તો આપણે જાનવી બેને વાઈ દીધો છે. જાનું નાખો થોડું થોડું. દીકરી છે ને એ લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. તો દીકરી રોપા વાવે ને તો બહુ સારા થાય એવું બધા લોકો આપણા વડીલો કહે છે. તો આપણે દીકરીઓના હાથે રોપા વવરાવાના છે. ભેગું થોડુંક અળસિયાનું વર્મી કમ્પોસ્ટ ખાતર પણ નાખી દઈ. અને આ છે સીસમનો રોપો, આપણે પેલો રોપો વાયો છે. તો હવે આપણે બીજો રોપો લીંબુડીનો વાવવાના છે. તો લીંબુડીનો રોપડો અમારા કીર્તિબેન વાવે છે. તો જો આ મસ્ત લીંબુડીનો રોપડો સોંપી દીધો છે. અને એમાં પણ વર્મી કમ્પોસ્ટ ખાતર નાખી દઈ. બસ હવે થોડીક ધૂળ વાળ દો. તો લીંબુની પણ આપણે ઉનાળામાં ખાસ કરીને તો બહુ જરૂર પડતી હોય ઉનાળામાં. તો 2-4 રોપા લીંબુડીના 2 કરવાના છે. તો એક તો સોંપી દીધો. હવે આગળ બધા જામફળી છે, દાડમડી છે, એવા બધા રોપા સોંપવાના. વર્મી કમ્પોસ્ટ ખાતર નાખી અને દિવ્યાબેન વાવે છે. દાડમડીનો રોપો દિવ્યા વાવે છે. વાય દે બેટા. પછી દાડમ બહુ ભાવે છે ને? દાડમ ખાઈશો ને? પછી આ બાજુ આપણે શિયાળે ઉનાળે નળી પાથરી દઈશું તો પાણી મળ્યા રાખે, કા? અને આ બાજુ આપણે વાડીમાં પણ ઘાસ વાવવાનું છે. ઝીંઝવો તો પાણી ધોર્યો સતત અમથો ચાલુ જશે આ બાજુ. આ બાજુ આપણે બંધે ઠેઠ સુધી ઝાડવા જવાના છે. મસ્ત ખાડો થઈ ગયો છે. અને રોપો કોણ વાવશે? મારા મોક્ષુબેન વાવશે નનકડા. હાલો હાલો બેટા, હાલો. તો મોક્ષાબેન વાવે છે જામફળીના રોપા. ખાડામાં ઉતરી જા, ખાડામાં ઠેકડો માર્યો. જામફળીનો મોક્ષાબેન વાવ્યો. મોક્ષાબેન કરતા મોટો છે હો. પછી પાણી પાઈશો ને? હે મોક્ષા, તને જામફળ ભાવે? સોડી, તને જામફળ ભાવે? પાણી પાઈશો ને? મોક્ષાબેન ને છે ને જામફળ બહુ વાલા. તો જામફળીનો રોપડો એને વાયો. અને વર્મી કમ્પોસ્ટ ખાતર બધી દીકરીઓનો વારો આવી ગયો. હા, મમ્મી બાકી છે, મમ્મીને લઈ લે. 2-3 આપણે વાઈ દઈ. થોડીક ધૂળ વાર દે એટલે મારું ઉપરથી પાડવી. એવું બધું સંપલ પહેલે જા. મિત્રો, તો આ રોપડો હવે મારે વાવવાનો છે. છોકરીઓ બધી રોપા વાઈ દીધા ને જામફળીનો રોપો હવે હું વાઈ દઉં.
જાનવીન પપ્પા કા હમ આપણે જામફળ ખાવાના હોય ને. આખા બંધે આપણે હવે છોપાઈ ગયા છે વૃક્ષો, અને હવે ઘર બાજુ થોડાક વૃક્ષો બાકી છે, કરમદુ ને જાસૂદ ને એ બધા વૃક્ષો બાકી છે, તો એ હવે ઘરની આગળ આપણે છોપવાના થશે. તો હવે જાય ઘરે. બીજા બધાય તો રોપા હવે સોંપાઈ ગયા છે, તો આ છે ફૂલનો રોપડો, તો જાસૂદ છે તો હવે જાસૂદ સોંપી દઈએ ઘરના આંગણે જ, કારણ કે આપણે ફૂલ લેવા હોય તો અહીં ઘરની નજીક જ હોય તો સારું રહે. તો ફૂલનો રોપ આપણે અહીં સોંપી દઈએ. આમાં જો દોડવા પણ આવવા માંડ્યા, અને થોડાક દિવસોમાં ફૂલ શરૂ થઈ જાય છે. અને હવે કરમદાનું અને હજી થોડાક રોપડા બાકી છે, એ પણ હવે સોંપવાના છે. તો હવે બધા વૃક્ષો મસ્ત સોંપાઈ ગયા છે, અને પાણી પણ પાવાનું કામ ચાલુ કરી દીધું છે. તો એમાં પણ ઘણી બધી મહેનત લાગી, અને જો ટપકની નળી પાથરી, અને જ્યાં વૃક્ષ છે ત્યાં હા એવી રીતે થોડી કમથી નળી એટલામાં કાપી નાખી છે, તો ઓટોમેટિક પી જાય. અને આ છોડ ભાંગી ન જાય, નમી ન જાય, એટલે જાનવીન પપ્પા જો હોટિયું બાંધે છે. તો આ બાજુ જામફળીને પણ બાંધવાની છે, અને આ બાજુ બીજી જામફળી અને દાડમડી બેને બાંધવાની છે. તો આવી રીતે હોટી બાંધી દે તો ભાંગે નહીં, મોટી જાય મૂળ હલે ન કરે ને. હા હલ્લે નહીં મૂળ એટલે. અને કેરો પણ જો મસ્ત પી ગયો. અને જ્યાં વૃક્ષો વધારે વવાય છે ને ત્યાં વરસાદ પણ વધારે જ આવે છે, એટલા માટે આપણે વૃક્ષો તો આપણા શેઠે પાળે વાવવા જોઈએ. એવી રીતે બા ન થાય તો આખું બાંધી દો, બે કટકા કરી નાખ. હવે આપણે બધા વૃક્ષોને હોટિયું પણ મસ્ત બંધાઈ ગઈ છે, મસ્ત કેરા પી પણ ગયા છે. તો બંધે જો વૃક્ષો સોંપી દીધા છે, ને કાંઈક આપણે ઘરની આગળ સોંપ્યા છે આંગણામાં, અને જાંબુડા આ બાજુ રે અહીંયા પણ સોંપ્યા છે. તો ઘણા બધા વૃક્ષો આજે સોંપી દીધા છે, અને મસ્ત પાણી પણ પાઈ દીધું છે. તો બસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશી. તો મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.